સમાચારોમાં આગળ વધીએ છોટાઉદેપુરના બોડેલી તાલુકાના રણપુર ગામે પ્રાથમિક શાળાના કેટલાક ઓરડા જર્જરિત સ્થિતિમાં હોવાથી વર્ષ 2022માં તોડી પડાયા, જો કે હજુ સુધી નિર્માણ કાર્ય શરૂ થયું નથી। તેના કારણે બાળકોને ભારે હાલાકીમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે। એક જ રૂમમાં એક કરતાં વધુ વર્ગો ચાલે છે। કેટલાક વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે ભણે છે, જેના કારણે શિક્ષણ પર પણ અસર પડી રહી છે। શાળાના વહીવટીતંત્રની માંગ છે કે વહેલી તકે સરકાર સ્કૂલમાં નવા ઓરડાઓનું બાંધકામ કરાવે। ઓરડા આવ્યા હતા। હવે એ ઓરડા અત્યાર સુધી આજે 2025ની સાલ ચાલી રહી છે, તોય પણ અત્યાર સુધી કોઈ ઓરડાનું કોઈ કામકાજ થયું નથી। ઘણા નેતાઓને અમે ઘણીક વાર કીધું છે અને હું પણ જાતે જઈને મળ્યો છું, તોય છતાં અત્યાર સુધી એ લોકો જવાબ આપે છે કે ભાઈ ગ્રાન્ટેડ થઈ ગયેલી છે, ગ્રાન્ટમાં ફળવાઈ નથી, આવું કહે છે। તો ખરેખર ગ્રાન્ટ સરકાર સત્વરે એને રિવ્યુ કરે અને સરકારશ્રી આને માન્યતા જલ્દી આપે। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને ગુજરાતનો છેવાડાનો જિલ્લો છે, ત્યારે વિકસિત ગુજરાતની વાતો કરતી સરકાર એક પ્રાથમિક શાળાના ઓરડા બાળકોને નથી આપી શકતી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ પતરાના શેડ નીચે બાળકો અભ્યાસ કરી રહ્યા છે। આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રણભોન ગામના। આ રણભોન ગામે 5 ઓરડા જર્જરિત તોડી નાખવામાં આવ્યા। 2022થી આવી રીતના પતરાના શેડની અંદર શાળા ચાલી રહી છે। આ બાળકો હાલ જે નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે, એક તરફ એક શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે અને બીજી તરફ બતાવીશું તો બીજા શિક્ષક અભ્યાસ કરી રહ્યા છે। એક પતરાના શેડની અંદર 2 વર્ગો ચાલે છે। આ શાળા 2 પાલીમાં ચલાવવામાં આવે છે, સવારે અને બપોરે, જેના કારણે બાળકોને શિક્ષણ માટે પૂરતો સમય પણ મળતો નથી। હાલ આદિવાસી વિસ્તારમાં આવી રીતના જર્જરિત ઓરડા તોડી નાખ્યા બાદ 2 વર્ષ વીતી જવા છતાંય સરકાર ઓરડા બનાવતી નથી। આદિવાસી વિસ્તારમાં બાળકો શિક્ષણથી વંચિત રહી જાય। હાલ તો આ બાળકો અભ્યાસ તો કરી રહ્યા છે, પરંતુ આ બાળકોને શાળામાં બેસવા માટેના ઓરડા ક્યારે સરકાર બનાવશે? આદિવાસી વિસ્તારમાં વિકાસની વાતો કરતી સરકારના મંત્રીઓ જ્યારે ઉત્સવમાં મોટા વાયદાઓ કરે છે, ચૂંટણીઓમાં મોટા વાયદાઓ કરે છે, ત્યારે આ બાળકોને શાળાના ઓરડા પણ બનાવી શકતા નથી। ત્યારે વિકસિત ગુજરાતની વાતો કરનાર મંત્રીઓ આવા વિસ્તારની મુલાકાત લે તે જરૂરી બન્યું છે। રફીક ધણીવાલા, GSTV।